27 ક્વેશ્ચન 31 છે. પ્રૂવ કરવાનું છે 1. આનો આન્સર 1 લાવવાનો છે. તો પહેલા અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ કરીને સ્ટાર્ટ કરવાનું અને LHS જ્યારે લખો ને ત્યારે ક્વેશ્ચનમાં જે LHS આપ્યો હોય ને એ લખવાનું. એ વખતે તમારે કોઈ પ્રોસેસ કરવાની નહીં. એટલે સેક બધાને સાઇન કોસમાં કન્વર્ટ કરવાનું. તો સેક એટલે 1 કોસ. સેક એ કોસનો રેસિપ્રોકલ. 1 માઇનસ સાઇન માં કંઈ જ ના થાય. સેક એ કોસનો રેસિપ્રોકલ. તો સેક એટલે 1 કોસ. tan એટલે સાઇન અપોન કોસ. આ ચેપ્ટરના મોટાભાગના સમ સાઇન કોસમાં કન્વર્ટ કરવાથી થઈ જાય. હવે આ કોસ ડિવિઝનમાં છે અને આ બ્રેકેટ વચ્ચે મલ્ટીપ્લાય કહેવાય. એટલે તમે આ કોસ આના ડિવિઝનમાં લખો તો પણ ચાલે. હવે આ બંનેનો ડિનોમિનેટર સેમ છે એટલે 1 પ્લસ સાઇન નીચે કોસ. હવે આ મલ્ટીપ્લાય છે તો 1 અને 1 સેમ, સાઇન અને સાઇન સેમ, અને આ બંનેની પ્લસ માઇનસ છે એટલે a માઇનસ બી, a પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ 1 નો સ્ક્વેર 1, તો આ a સ્ક્વેર, અને બી સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર. અને આ કોસ અને આ કોસ મલ્ટીપ્લાયમાં, તો કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર, અને 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. ફોર્મ્યુલા 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. તો આ કોસ સ્ક્વેર કટ થયા તો આન્સર આવ્યો 1. ચલો પેજ નંબર 33 ક્વેશ્ચન 51 છે. ચેપ્ટર 9 નો સમ છે. ફ્રોમ એ પોઈન્ટ P ઓન ધ ગ્રાઉન્ડ, ફ્રોમ એ પોઈન્ટ P ઓન ધ ગ્રાઉન્ડ ધ એંગલ ઓફ એલિવેશન, એંગલ ઓફ એલિવેશન એટલે તમારે ઉપર જોવાનું. ધ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ એ 10 મીટર ટોપ બિલ્ડિંગ એટલે 10 મીટર ટોપ બિલ્ડિંગ એ જોવાનું. તો આ બિલ્ડિંગની ટોપ ફ્રોમ એ પોઈન્ટ P ઓન ધ ગ્રાઉન્ડ એટલે આ P પોઈન્ટ ગ્રાઉન્ડ પર છે. ધ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ એ 10 મીટર ટોલ બિલ્ડિંગ એટલે આ પોઈન્ટથી જોવાનું, ટોપ ઓફ ધ બિલ્ડિંગને જોવાનું, અને એંગલ ઓફ એલિવેશન છે 30 ડિગ્રી. એ ફ્લેગ ઇઝ હોસ્ટેડ એટ ધ ટોપ ઓફ ધ બિલ્ડિંગ, એ ફ્લેગ ઇઝ હોઇસ્ટેડ એટ ધ ટોપ ઓફ ધ બિલ્ડિંગ એટલે આ ટોપ ઓફ ધ બિલ્ડિંગ છે, એના ઉપર એક ફ્લેગ છે. તો આ ફ્લેગ છે. એ ફ્લેગ ઇઝ હોઇસ્ટેડ એટ ધ ટોપ ઓફ ધ બિલ્ડિંગ એન્ડ ધ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ ધ ફ્લેગ સ્ટાફ. આ ફ્લેગ સ્ટાફ, ફ્લેગ અહીંયા, આ ફ્લેગ સ્ટાફ અને એનો ટોપ આ, એટલે અહીંથી તમારે આ ફ્લેગ સ્ટાફની ટોપને જોવાનું. ફ્રોમ P એટલે P થી જોવાનું. ઇઝ 45 ડિગ્રી એટલે P થી આ ફ્લેગ સ્ટાફની ટોપને જુઓ તો આ એંગલ થશે 45 ડિગ્રી. એંગલ હંમેશા હોરિઝોન્ટલ લાઇન અને રે ઓફ વિઝન, અને રે ઓફ વિઝન પણ કહેવાય અને લાઇન ઓફ સાઇટ પણ કહેવાય. આ ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વર છે, અને જેને તમારે જોવાનું છે એ આને જોવાનું છે. તો જોનાર વ્યક્તિ અને જે ઓબ્જેક્ટને જોવાનું છે તે, એને જે કનેક્ટ કરતી જે લાઇન હોય ને એને લાઇન ઓફ સાઇટ કહેવાય. તો એંગલ હંમેશા હોરિઝોન્ટલ લાઇન અને લાઇન ઓફ સાઇટની વચ્ચે જ બને એટલે આ એંગલ 45. A B C ડન. ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ ફ્લેગ સ્ટાફ. આ જે ફ્લેગ સ્ટાફ છે એની લેન્થ શોધવાની છે, એટલે તમારે AB ની વેલ્યુ શોધવાની છે, જેને હું અત્યારે x સપોઝ કરું છું. એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ બિલ્ડિંગ ફ્રોમ ધ પોઈન્ટ P. બિલ્ડિંગ આ છે, BC બિલ્ડિંગ છે, તો આ બિલ્ડિંગથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ શોધવાનું છે, જેને હું y સપોઝ કરું છું. ડન. ઓકે. તો ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ ફ્લેગ સ્ટાફ એટલે AB ની વેલ્યુ શોધો. અને ક્વેશ્ચનની અંદર તમને પહેલેથી કીધું છે કે આ જે બિલ્ડિંગ છે એની હાઇટ 10 છે. આ બિલ્ડિંગની હાઇટ 10 છે એવું તમને ક્વેશ્ચનમાં આપ્યું છે. ઓકે. એક કોન્સેપ્ટ એ યાદ રાખવાનો
કે 45 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ ને એડજેસન્ટ સાઈડ સેમ. આ 45 ડિગ્રી છે, એની ઓપોઝિટ સાઈડ એટલે આખી એસી અને એની એડજેસન્ટ સાઈડ સીપી એ બંને સેમ હોય. બીજો એક રૂલ એવો યાદ રાખજો જે આમાં કામ નહીં લાગે પણ આ ચેપ્ટરમાં કામ લાગશે. 30ના એંગલની ઓપોઝિટ સાઈડ, 30ના એંગલની ઓપોઝિટ સાઈડ હાઇપોટેનિયસ કરતા હાફ. 30ના એંગલની આ ઓપોઝિટ સાઈડ હાઇપોટેનિયસથી હાફ થાય. આ બે કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, હવે પહેલા ફિગરનું એક્સપ્લેનેશન. બીસી ઇઝ 10 મીટર હાઈ બિલ્ડિંગ, AB is flag star, P is the point on the ground. તો આ ફિગરનું એક્સપ્લેનેશન 1 માર્ક. ત્યાર પછી ફિગરમાં તો પહેલો ટ્રાયંગલ લઈએ આપણે BCP, 30નો એંગલ છે એ ટ્રાયંગલ લઈએ છીએ. તમે 45ના એંગલનો ટ્રાયંગલ પણ પહેલાં લઈ શકો છો. 45 એંગલવાળો ટ્રાયંગલ પણ પહેલાં લઈ શકો છો. અને BCP 30ના એંગલવાળો ટ્રાયંગલ પણ પહેલાં લઈ શકો. તો ટ્રાયંગલ BCP એમાં એંગલ C 90 અને આને P એંગલ હું નહીં કહું, એનું નામ શું કહીશ? BPC એંગલ કહીશ, 3 આલ્ફાબેટમાં. એનું રીઝન છે કારણ કે P પાસે એક એંગલ અહીંયા પણ બને છે અને P પાસે એક એંગલ આ પણ બને છે. એટલે એક કરતાં વધારે એંગલ બને ને P પોઈન્ટ પર તો એને 3 આલ્ફાબેટમાં એંગલનું નામ લખો. ઓકે, હવે જો આ એંગલ છે એની ઓપોઝિટ સાઈડ થઈ BC જે તમને આપી છે. તમારે આ CP શોધવાનો છે. એટલે ઓપોઝિટ સાઈડ એડજેસન્ટ સાઈડ 10માં આવે એટલે 10 30. તો 30ની ઓપોઝિટ સાઈડ BC, એડજેસન્ટ સાઈડ CP. 10 30ની વેલ્યુ 1/√3. BC તમને આપ્યો છે 10, CP આપણે y સપોઝ કર્યું. વેલ્યુ જે શોધવાની છે તે ડિવિઝનમાં, ડિનોમિનેટરમાં, એટલે ક્રોસ મલ્ટીપ્લાય, એટલે y મલ્ટીપ્લાય થાય 1 ને આ √3 સામેનાને મલ્ટીપ્લાય થાય તો 10√3. તો આ y ની વેલ્યુ આવી ગઈ. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આવી ગયું. ક્વેશ્ચનની અંદર એવું નથી કીધું કે √3ની વેલ્યુ 1.73 લો, એવું ક્વેશ્ચનમાં કીધું નથી. સોરી, કીધું છે √3ની વેલ્યુ 1.732 લો એવું કીધું છે. અને ક્વેશ્ચનમાં તમારે આ CP શોધવાનું છે તો તમારે આ √3ની વેલ્યુ અહીંયા લખવી જ પડે. તો આ √3ની જગ્યાએ 1.732. હવે આ 10 પોઈન્ટને રિમૂવ કરશો તમે તો પોઈન્ટ પછી 3 ડિજિટ છે એટલે નીચે 1000 લખાય, એક 0 કટ થાય, નીચે 2 0 છે એટલે પોઈન્ટ અહીંયા આવશે એટલે 17.32. હવે આપણે 45 ડિગ્રી વાળો જે ટ્રાયંગલ છે એની વાત કરીએ. તો 45 એંગલ છે એ કયા ટ્રાયંગલમાં બને છે? ACP ટ્રાયંગલમાં બને છે. તો ટ્રાયંગલ ACP એમાં એંગલ C 90 અને APC એંગલ APC 45 ડિગ્રી. હવે આ જે એંગલ છે એની ઓપોઝિટ સાઈડ થયા જેમાં આપણે x ની વેલ્યુ શોધવાની છે એટલે ઓપોઝિટ સાઈડનું આપણે કામ છે. આ એડજેસન્ટ સાઈડની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી એટલે ઓપોઝિટ સાઈડ એડજેસન્ટ સાઈડ આવશે 10માં એટલે આપણે અહીંયા 10 લઈશું. તો 10 45 તો ઓપોઝિટ સાઈડ AC અને એડજેસન્ટ સાઈડ CP. 10 45 થાય 1 AC, આ AC એટલે x + 10 અને આ CP છે જેની વેલ્યુ y છે તો y ની વેલ્યુ આપણે અત્યારે આ લઈશું, આ નહીં લઈએ, અત્યારે આ લઈશું 10√3. હવે આ સામેના જોડે મલ્ટીપ્લાય થશે 10√3 = x + 10. 10√3
આ +10 ને આ બાજુ લાવશું તો -10 એટલે x. હવે tan√3 ની આન્સર આપણે અહીંયા લાયા હતા 17.32, એ હવે અહીંયા લખશું આ tan√3 ની જગ્યાએ. તો 17.32 - 10. તો અહીંયા પોઈન્ટ પછી 32 છે, અહીંયા પોઈન્ટ પછી કંઈ જ નથી. એનો મતલબ એમ કે આ પોઈન્ટ પછી 32 માંથી કંઈ પણ માઇનસ થતું નથી, એટલે પોઈન્ટ પછી 32 એમને. અહીંયા પોઈન્ટ પહેલા 17 છે ને અહીંયા 10 છે, તો 17 - 10 એટલે 7. તો આ x મતલબ AB ની હાઈટ, એટલે કે આ ફ્લેક્સ ટાઈપની હાઈટ આટલી થઈ 7.32, અને આ CP એટલે કે ફ્લેક આ જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ 17.32. હવે ક્વેશ્ચનની અંદર સેમીમાં આન્સર આપ્યો હોય તો તમારો આન્સર સેમીમાં આવે, પણ આની અંદર તમને આ જે 10 આપ્યું છે ને એ મીટરમાં છે. આ 10 મીટરમાં છે, તો એનો મતલબ 17.32 મીટર, અને એ જ રીતના 7.32 મીટર, એ એનો આન્સર. જો પેજ નંબર 35 છે, એનો ક્વેશ્ચન 30 છે. આ ક્વેશ્ચન છે તમારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો √3 એઝ ઇટ ઇઝ, tan 2x એઝ ઇટ ઇઝ, cos 60 થાય 1/2, sin 45 1/√2, cos 45 1/√2, 1/2, 1 મલ્ટીપ્લાય 1 એટલે 1, અને √2 નો √2 જોડે મલ્ટીપ્લાય કરશું તો આવશે 2, હાફ પ્લસ હાફ, તો હાફ પ્લસ હાફ એટલે 1. તો √3 tan 2x નો આન્સર થયો આ. હવે √3 આ મલ્ટીપ્લાયમાં છે, આ બાજુ જશે તો ડિવિઝનમાં, એટલે tan 2x = 1/√3. તમારે વેલ્યુ શોધવાની છે x ની, અને આ જે છે tan પછી કંઈ પણ લખવામાં આવે, tan sin cos sec cosec પછી કંઈ પણ લખવામાં આવે એને એંગલ કહેવાય, એટલે આ એંગલ છે. તો જ્યારે એંગલની વેલ્યુ શોધવી હોય ત્યારે અહીંયા શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 10 છે, તો તમારે 10ના ટેબલમાં જોવાનું. 10ના ટેબલમાં 1/√3 ક્યારે આવે? તો 10ના ટેબલમાં 1/√3 ક્યારે આવશે? જ્યારે tan 30 હશે ત્યારે. તો આ tan 2x. હવે બંનેમાં tan સેમ, તો એનો મતલબ આ એંગલ 2x અને આ એંગલ 30 એ બંને ઇક્વલ છે. 2 મલ્ટીપ્લાયમાંથી આના ડિવાઈડમાં જાય, તો 30 ને તમે 2 થી ડિવાઈડ કરો તો x ની વેલ્યુ આવશે 15. જુઓ, આ એક કોન્સેપ્ટ છે, એ ખાસ ધ્યાન રાખજો, 1 માર્ક માટે કામનો છે. એ સર્કલ ઇઝ ટચિંગ ધ સાઇડ BC ઓફ ટ્રાયંગલ ABC. આ ટ્રાયંગલ ABC છે, એમાં એક સાઇડ BC છે જે સર્કલને ટચ કરે છે P માં. પછી આ AQ ટેન્જન્ટ છે, AR પણ ટેન્જન્ટ છે. તો યાદ એ રાખવાનું છે કે ટેન્જન્ટની લેન્થનું ટોટલ, એટલે A થી Q નું ડિસ્ટન્સ અને A થી R નું ડિસ્ટન્સ, આ બંનેનું ટોટલ એ આ ટ્રાયંગલ ABC છે એની પેરીમીટર જેટલું હોય. પેરીમીટર ઓફ ટ્રાયંગલ ABC. ઓકે, ટેન્જન્ટની લેન્થ કોને કહેવાય? તો એક્સટેરિયર પોઈન્ટથી, સર્કલના એક્સટેરિયર પોઈન્ટથી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ સુધીનું જે ડિસ્ટન્સ હોય, એક્સટેરિયર પોઈન્ટ એ છે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ Q છે, એટલે A થી Q નું ડિસ્ટન્સ છે ને લેન્થ ઓફ ટેન્જન્ટ કહેવાય. એ રીતે A એક્સટેરિયર પોઈન્ટ, R પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એટલે AR ને પણ લેન્થ ઓફ ટેન્જન્ટ કહેવાય. એટલે અહીંયા AQ અને AR સેમ હોય. AQ અને AR કેવા હોય? સેમ. એટલે અહીંયા AQ AR ની જગ્યાએ પણ આપણે AQ લખીએ, અને આ પેરીમીટર ઓફ ટ્રાયંગલ ABC. AQ પ્લસ AQ કરો તો શું થાય? 2AQ.
એટલે પેરીમીટર ઓફ ટ્રાયંગલ ABC. હવે આ 2 મલ્ટીપ્લાયમાં છે, આમ જશે તો ડિવાઈડમાં, એટલે કે ટ્રાયંગલ ABC ના પેરીમીટરના હાફ કરો, ટ્રાયંગલ ABC ની પેરીમીટર એના હાફ કરો તો તમને કોનો આન્સર મળે? AQ નો અથવા તો AR નો. પેજ નંબર 42 છે, ક્વેશ્ચન 8 છે. સાઇન થીટાની વેલ્યુ A/B આપી છે, તમારે કોટ થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, 1 માર્કર છે. તો સાઇન આપ્યો છે, કોટ શોધવો છે, તો સાઇન પરથી કોસ મળે, સાઇન પરથી કોસ મળે, અને કોટ એટલે કોસ અપોન સાઇન. એટલે જો તમારે કોટની વેલ્યુ જોઈએ, કોટની વેલ્યુ શોધવી હોય તો તમારે કોસની વેલ્યુ શોધવી પડે, સાઇનની વેલ્યુ તો છે જ. એટલે કોસની વેલ્યુ શોધવાની કોના પરથી? સાઇન પરથી. તો સાઇન અને કોસના રિલેશનની ફોર્મ્યુલા, તો કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર, એમાં સાઇનની જગ્યાએ A/B, અને આ સ્ક્વેર છે તો સ્ક્વેર આને બી લાગે, આને બી લાગે. હવે અહીંયા LCM લ્યો તો આ B સ્ક્વેર આને મલ્ટીપ્લાય માઇનસ A સ્ક્વેર અપોન B સ્ક્વેર. જો આની નીચે કંઈ નહોતું એટલે B સ્ક્વેર આને મલ્ટીપ્લાય થયો, A સ્ક્વેર નીચે B સ્ક્વેર છે એટલે A સ્ક્વેરને કંઈ કરાય નહીં, તો આન્સર આવ્યો કોસ સ્ક્વેરનો. હવે આ સ્ક્વેર છે, એને આ બાજુ લાવશો તો સ્ક્વેર રૂટ, તો આના પર રૂટ લાગશે, અને આ જે B સ્ક્વેર છે એના પર પણ રૂટ લાગશે, એટલે રૂટ બંને પર લાગે. પણ B સ્ક્વેરનું રૂટ, આ સિંગલ ટર્મ છે, આ મોનોમિયલ છે, એટલે B સ્ક્વેરનું રૂટ નીકળે B, પણ અહીંયા વચ્ચે માઇનસ છે, વચ્ચે માઇનસ કે પ્લસ હોય તો આ રૂટ આને અને આને અલગ અલગ લાગે નહીં, એટલે આનું કંઈ જ ના થાય. એટલે રૂટમાં B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર, અને આ B સ્ક્વેરનું રૂટ નીકળશે B. તો આ વેલ્યુ કોની આવી ગઈ? કોસની. તમારે ફાઇન્ડ કરવાની છે કોટ. કોટ એટલે કોસ અપોન સાઇન, એમાં કોસની જગ્યાએ B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અપોન B, ડિવાઈડમાં આ સાઇન છે, સાઇન એની વેલ્યુ આપી છે A/B. બેયનો ડિનોમિનેટર સેમ છે એટલે બંને કટ થઈ જાય, એટલે B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર એનું રૂટ એને ડિવાઇડેડ બાય A. ડન. પેજ નંબર 45 છે, એનો ક્વેશ્ચન 51 છે. ફ્રોમ એ પોઈન્ટ ઓન એ બ્રિજ એક્રોસ એ રિવર, ફ્રોમ એ પોઈન્ટ ઓન એ બ્રિજ એક્રોસ એ રિવર, તો આ બ્રિજ છે, એના પર એક પોઈન્ટ છે, બરાબર છે. ધ એંગલ્સ ઓફ ડિપ્રેશન ઓફ ધ બેંક્સ ઓન ઓપોઝિટ સાઇડ ઓફ ધ રિવર, રિવરની બે ઓપોઝિટ સાઇડ છે, બેંક્સ એટલે અહીંથી તમારે બેંક્સ એટલે કે એક કિનારાને જોવાનું છે, પછી અહીંથી જ તમારે જે નદી છે એના બીજા કિનારાને જોવાનું છે. તો અહીંથી આ જે ગેપ આવ્યો એને લેન્થ ઓફ રિવર કહેવાય. આ નદીનો એક કિનારો, આ નદીનો બીજો કિનારો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો? આ બ્રિજ છે, નદી પરનો આ બ્રિજ છે, એના કોઈ એક પોઈન્ટ પરથી જોઈ રહ્યા છો. તો તમારે ઇમેજિન કરવાનું છે કે તમે એક બ્રિજ પર ઊભા છો, માનો લો કે તમે એલિસ બ્રિજ પર ઊભા છો, અને એક જગ્યા પર ઊભા રહીને તમે નદીના બંને કાંઠાને જુઓ છો. આ નદીનો એક કાંઠો છે, આ નદીનો બીજો કાંઠો છે. તો તમે અહીંયાથી જુઓ છો, આ પોઈન્ટથી જુઓ છો, તો આ નદીનો એક કાંઠો, એટલે આને રે ઓફ વિઝન, રે ઓફ સાઇટ કહેવાય, અથવા લાઇન ઓફ સાઇટ, અને આ હોરિઝોન્ટલ લાઇન. તો આ એંગલ ઓફ ડિપ્રેશન, એ રીતે આ પણ એંગલ ઓફ ડિપ્રેશન. અને ક્વેશ્ચનમાં આપ્યું છે 30 ડિગ્રી એન્ડ 45 ડિગ્રી, 30 ડિગ્રી અને 45 ડિગ્રી આપ્યું છે. તો તમે જુઓ આ ઝેડ બને છે, આ ઝેડ બન્યું, એટલે આ અને આ બંને એંગલ સેમ થાય. એ રીતે આ પણ ઝેડ બને છે આમ, એટલે આ એંગલ ના એંગલ સેમ થાય.
બરાબર છે. તો અલ્ટરનેટ એંગલ કહેવાય. આ બંને અલ્ટરનેટ એંગલ છે એટલે બંને ઇક્વલ થાય. અહીંયા એ પોઈન્ટ લઈએ છીએ, આ બી છે, આ સી છે. તો હિયર એ ઇઝ એ પોઈન્ટ ઓન એ બ્રિજ. બી એન્ડ સી આર બેંક્સ ઓફ રિવર. બીસી ઇઝ ધ લેન્થ ઓફ રિવર. ક્વેશ્ચનમાં તમને કીધું છે કે હાઇટ ઓફ ધ બ્રિજ. અહીંયા નદીથી આ બ્રિજની હાઇટ તમને 3 મીટર છે એવું ક્વેશ્ચનમાં કીધું છે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ વિડ્થ, આ જે નદી છે એની વિડ્થ. અહીંયા આપણે એમ લઈએ તો તમારી પાસે બે ટ્રાયંગલ થયા. એક થયો એ એમ બી અને બીજો ટ્રાયંગલ થયો એ એમ સી. તો આપણે પહેલા ટ્રાયંગલ એ એમ બીની વાત કરીએ. એમાં એંગલ M90 નો છે, પણ આપણે 3 આલ્ફાબેટમાં લખીશું. એંગલ એ એમ બી 90 અને આ એંગલ એ બી એમ 45. હવે આ એંગલ છે એની આ ઓપોઝિટ સાઈડ જે આપી છે, અને આ વિડ્થ જે તમારે શોધવાની છે. આ બીએમ તમારે શોધવાનું છે. તો આ છે એડજેસન્ટ સાઈડ. તો ઓપોઝિટ સાઈડ એડજેસન્ટ સાઈડ શેમાં આવે? સાઇનમાં આવે. એટલે સાઇન 45. સાઇન 45. તો આની ઓપોઝિટ સાઈડ છે AM, જેની ડાયરેક્ટ વેલ્યુ લખું છું 3. એડજેસન્ટ સાઈડ છે BM, જે આપણે ફાઇન્ડ કરવાની છે. હવે સાઇન આપણે 10 લઈશું, સાઇન નહીં, કેમ? કારણ કે 45 ની ઓપોઝિટ આપી છે, એડજેસન્ટ શોધવાની છે. તો ઓપોઝિટ એડજેસન્ટ 10 માં આવે, સાઇનમાં ના આવે, એટલે 10 લીધું. 10 45 1 થાય. તો આ BM સામે મલ્ટીપ્લાયમાં જશે. તો BM ની વેલ્યુ થઈ 3. આ BM ની વેલ્યુ થઈ 3. હમણાં જ મેં તમને કીધું હતું 45 નો એંગલ હોય તો એની ઓપોઝિટ સાઈડ એડજેસન્ટ સાઈડ સેમ થાય. એનું રીઝન આ છે કારણ કે 10 45 શું થાય 1, એટલે એની એડજેસન્ટ સાઈડ અને ઓપોઝિટ સાઈડ સેમ હોય. હવે આ ટ્રાયંગલ એ એમ સી ટ્રાયંગલ, એમાં આ એ એમ સી આ એંગલ 90 નો અને આ એંગલ ACM 30 ડિગ્રી. હવે આ એંગલની ઓપોઝિટ સાઈડ તમને આપી છે, આ એડજેસન્ટ સાઈડ તમારે શોધવાની છે. એટલે ઓપોઝિટ એડજેસન્ટ આવશે 10 માં, એટલે 10 30. તો આની ઓપોઝિટ છે આ BM AM, અને AM ની વેલ્યુ છે 3 અને એડજેસન્ટ સાઈડ છે CM. 10 30 એટલે 1/√3, 3/CM. CM સામે ન્યુમિરેટરને મલ્ટીપ્લાય, તો CM × 1 CM. આ √3 સામેનાને મલ્ટીપ્લાય, એટલે આન્સર આવ્યો 3√3. તો આ થયો CM ની વેલ્યુ 3√3. પણ તમારે તો આ વિડ્થ શોધવાની છે, નદીની પહોળાઈ, વિડ્થ ઓફ એ રિવર. તો BM માં MC એડ કરવાનું, BM માં MC એડ કરવાનું. તો 3 + 3√3 અને આન્સર મીટરમાં છે. કેમ? કારણ કે ક્વેશ્ચન મીટરમાં છે. તો આ એનો આન્સર થયો. અને ક્વેશ્ચનના √3 ની વેલ્યુ આપી નથી, એટલે આ તમારો ફાઇનલ આન્સર.